વિદ્યાર્થી મિત્રો, આજે સવારના હિસાબોમાં દાખલા નંબર 17 વિશે પહેલી અને ગણતરી કરીએ. તિમિર અને તેજ લિમિટેડના 31/3/2012 ના રોજના પાકા સર્વે તારીખ 1/4/2012 ના રોજ તિમિર લિમિટેડનો ધંધો તેજ લિમિટેડે પોતાનામાં સમાવી લેવાનો કરાર કર્યો. એટલે તિમિર લિમિટેડ નો સમાવેશ તેજ લિમિટેડ કરે છે, એટલે તિમિર લિમિટેડ વેચનાર થશે, જ્યારે તેજ લિમિટેડ ખરીદનાર થશે. આ કરાર મુજબ તેજ લિમિટેડના ઇક્વિટી શેર તિમિર લિમિટેડના શેર હોલ્ડરોને એ રીતે આપવાના હતા કે જેથી બંને કંપનીઓના કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. એટલે આંતરિક કિંમતથી દાખલો ગણવાનો છે. તિમિર લિમિટેડના શેરની દાર્શનિક કિંમત 100 રૂપિયા છે, જેના પર 50 રૂપિયા ભરાયેલા છે. તે જ રીતે તેજ લિમિટેડના દાર્શનિક કિંમત 100 રૂપિયા હતી, જેમાં 40 રૂપિયા ભરાયેલા છે. તિમિર લિમિટેડના સ્ટોકમાં 50,000નો સ્ટોક તેજ લિમિટેડ પાસેથી ખરીદેલ માલ પૈકીનો છે, જેમાં તેજ લિમિટેડે વેચાણ કિંમતના 20% લેખે નફો ઉમેરેલો છે. તેજ લિમિટેડના દેવાદારોમાં 75,000 તિમિર લિમિટેડ પાસેના લેણાનો સમાવેશ થાય છે, અને તિમિર લિમિટેડની દેવી હુંડીઓ પૈકી અડધી રકમની દેવી હુંડીઓ તેજ લિમિટેડે લખેલી છે. ઉપરની માહિતી પરથી તૈયાર કરો. તિમિર લિમિટેડના ધંધાની ખરીદ કિંમતની ગણતરી કરો. તેજ લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ એટલે ખરીદનારના ચોપડે જરૂરી આમનોંધ આપો, અને તિમિર લિમિટેડના સમાવેશ પછીનું તેજનું પાકું સર્વે પણ તૈયાર કરો. તો આંતરિક કિંમત આપી છે, મિલકતોમાં કોઈ ફેરફાર નથી, એટલે આપણે મિલકતોના આધાર સૌ પ્રથમ ગણતરી કરી દઈશું ચોખ્ખી મિલકતની, પછી ઇક્વિટી શેરની સંખ્યા, અને તેના આધારે આપણે શેરની આંતરિક કિંમત નક્કી કરી શકીશું. તો સૌ પ્રથમ ધીમે જજો. હવે આપણે સૌ પ્રથમ ગણતરી કરીએ ચોખ્ખી મિલકતની. દાખલા નંબર 17, પેજ નંબર 352. એ દૂધ લેવા ગયો, જલ્દી દે. સૌ પ્રથમ ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ આપણે. તો આપણને સૌ પ્રથમ પેલી જેટલી મિલકતો આપી છે તમામ મિલકતોની વિગતો લખી દઈએ. આગળ તિમિર લિમિટેડ અને તેજ લિમિટેડ. પાઘડી, ત્યાર પછી આપણને પ્લાન્ટ યંત્રો, ત્યાર પછી રોકાણો આપેલા છે, ત્યારબાદ સ્ટોક આપેલ છે,
દેવાદારો છે, લેણી, હુંડી અને રોકડ બેંક. આ રીતે આપણને વિવિધ મિલકતો આપેલી છે. એનો કિંમતો મૂકીએ આપણે. તો જો કોઈ મિલકતમાં ફેરફાર નથી એટલે તમે ડાયરેક્ટ 12,80,000 અને 13,60,000 લઈ લો તો પણ ચાલે. તો કિંમતો લખીએ 2 લાખ, 5 લાખ, 1,80,000, 2 લાખ, 5 લાખ, 1,80,000, 2,50,000, 70,000, 80,000. આમ 12,00,000 આપણી તિમિર લિમિટેડની કુલ મિલકતો. એ જ રીતે તેજ લિમિટેડની મિલકતોમાં 1 લાખ, 6 લાખ, 1,24,000, 1,50,000, 1 લાખ, 6 લાખ, 1,24,000, પછી 1,50,000 હતા. ત્યારબાદ 2,76,000 અને 1 લાખ, 2,76,000, 1 લાખ રૂપિયા. આમ 13,50,000 રૂપિયા. સોરી, 1,10,000 છે છેલ્લામાં. હવે દેવા બાજુ જોઈએ તો દેવામાં ડિબેન્ચર્સ, લેણદારો અને દેવી હુંડી. તો ડિબેન્ચર્સ આપ્યા હતા આપણને 10% ના ડિબેન્ચર્સ, પછી લેણદારો અને દેવી હુંડી. 4,80,000, 2,40,000. કુલ રકમ થાય છે 7,20,000 રૂપિયા. 12,80,000 માંથી 7,20,000 બાદ કરીએ એટલે ચોખ્ખી મિલકત અથવા ખરીદ કિંમત આપણને મળે છે 5,60,000. એ જ રીતે આપણે તેજ લિમિટેડમાં દેવું બાદ કરીએ તો 4 લાખ, 1 લાખ અને 60,000. કુલ 5,60,000 બાદ કરતા 8 લાખ રૂપિયા આપણને ચોખ્ખી મિલકત મળે છે. હવે ઇક્વિટી શેરની કિંમત, ઇક્વિટી શેર સંખ્યા શોધીએ. તિમિર લિમિટેડ અને તેજ લિમિટેડ. તો 5,60,000 કે શેર દીઠ દાર્શનિક કિંમત 100 છે પણ શેર દીઠ 50 ભરાયેલા છે એટલે 50 રૂપિયા, અને 100 નો શેર છે 40 ભરાયેલા છે એટલે તેજમાં 40. ઇક્વિટી શેર હતી મૂડી 4 લાખ અને 3,20,000. ₹20,000 ભાગ્યા 40 તો 4,50,000. 8,000 શેર અને અહીં પણ 8,000 શેર 3,20,000 ભાગ્યા 40. આ શેર. હવે શેરની આંતરિક અનુક્રમે બંનેમાં 8,000 શેર આવે છે
એટલે 8,000 વડે ભાગાકાર કરો. અહીં તમને 8 સિક્કા 56 અને અહીં 100 રૂપિયા મળશે. બરાબર. એની ગણતરી કરીએ. ખરીદનાર છે તેજ લિમિટેડ ખરીદનાર બને છે અને તેજ લિમિટેડ વેચનાર છે એટલે તેજ લિમિટેડ શેર આપશે એટલે તેજ લિમિટેડને આપવાના ઇક્વિટી શેરની સંખ્યા. તો 100 રૂપિયાનો ભાવ નક્કી થયો છે તો 100 રૂપિયા એ 1 રૂપિયા. તો અહીં પણ 8 લાખ રૂપિયા છે તો 8 લાખે સોરી 5,60,000 છે કિંમત એટલે 5,60,000 એ કેટલા એટલે આપણે 5600 શેર આપવા પડશે. આપણે 5600 શેર અને એક શેર 40 રૂપિયા ભરાયેલો છે. જો અહીં આપણે સ્ટેપ 2 માં લીધું છે 40 રૂપિયા તેજના છે તો 100 રૂપિયા શેર છે 40 રૂપિયા કિંમત છે એની. તો એનો મતલબ થયો કે 60 રૂપિયા એ તમારું પ્રીમિયમ આવશે એટલે 5600 ગુણ્યા 60 રૂપિયા. ચલો 5600 ગુણ્યા 40 કરો તો કેટલા થશે બોલો? અને 5600 ગુણ્યા 60 એટલે 3,36,000. આમ ખરીદ કિંમત પેટે 5,60,000 ચૂકવાશે. બરાબર. તો પહેલો પ્રશ્ન તો ખરીદ કિંમતની ગણતરી કરો તો આપણે ખરીદ કિંમતની ગણતરી થઈ ગઈ. હવે બીજો પ્રશ્ન છે તેજ લિમિટેડના ચોપડે આમનો. તેજ લિમિટેડ ખરીદનાર છે તો ખરીદનારના ચોપડે આપણે આમનો લખવાની કઈ છે એમણે. તો ખરીદનારની આમનોંધ આપણે જે લખતા હતા એ જ શું આમનોંધ લખતા હતા? ખરીદ કિંમત પેટેની શરૂઆતથી લખતા હતા ને આપણે. બે આમનોંધ તો આપણી બેઝિક આમનોંધ હોય. બરાબર. અને પછી દેવાદાર લેણદાર ને એ આંતરિક વ્યવહારો હોય એની આમનોંધો. પેલા તમને જોઈ લો દૂધ ચાલો હવે આપણે પહેલી આમનોંધ કરીએ તો પાઘડી ખાતે ઉધાર. અહીં પાઘડી આપેલી છે. જુદી જુદી મિલકતો ખાતે ઉધાર તે દેવા ખાતે તે લિક્વિડેટર ખાતે. તો પ્લાન્ટ યંત્રો ખાતે ઉધાર. પછી રોકાણો આપેલા હતા એટલે રોકાણો ખાતે ઉધાર. પછી સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર,
તે રોકડ બેંક ખાતે તે વેચનાર કંપની છે તિમિર, તે તિમિર લિમિટેડના લિક્વિડેટર ખાતે બાજે તિમિર લિમિટેડની મિલકતો અને દેવા ખરીદ્યા. હવે આપણે રકમો લખીએ તો પાઘડી આપણને આપેલ હતી 2 લાખ રૂપિયા, યંત્રો 5 લાખ, રોકાણો 1 લાખ, સ્ટોક 80,000, દેવાદારો 2,50,000, લેણી ઊંડી 70,000, રોકડ અને બેંક 80,000 રૂપિયા. જે આપણે આગળ ગણતરીમાં લીધા છે એ જ બધા, એટલે ટોટલ 12,80,000 થયું ઉધારનું. જમામાં 4,80,000, 2,40,000. તિમિર લિમિટેડના લિક્વિડેટર ખાતે તો લિક્વિડેટરને આપણે 5,60,000 ચૂકવવાના આવશે. આ રીતે કુલ તમારા 12,80,000 ની એન્ટ્રી થશે. ત્યાર પછી હવે આપણે તિમિર લિમિટેડના લિક્વિડેટરને ચૂકવીએ એટલે આપણી આમનો થાય તિમિર લિમિટેડ ના લિક્વિડેટર ખાતે ઉધાર તે એને આપણે ઇક્વિટી શેર આપીએ છીએ અને પ્રીમિયમ આપીએ છીએ, એટલે બે જ વસ્તુ આવશે. અહીં રોકડા આપતા નથી. બાજે તિમિર લિમિટેડના લિક્વિડેટરને ચૂકવ્યા. તો જો તિમિર લિમિટેડના લિક્વિડેટરમાં 5,60,000 ચૂકવવાના હતા, જેની સામે આપણે 2,24,000ની મૂડી અને 3,60,000 પ્રીમિયમ આપ્યું, એટલે 2,24,000, 3,36,000. તો આ રીતે આપણે એમને ચૂકવણી કરી દીધી. ત્યારબાદ ત્રીજી આમનો જેમાં પરસ્પરના વ્યવહારો હોય, તો અહીં પરસ્પરના વ્યવહારોમાં આપણને 3 વ્યવહારો આપેલા છે, એટલે આપણે કુલ 3 આમનોંધ કરવી પડશે. ચલો, સૌ પ્રથમ પરસ્પરનો વ્યવહાર આપ્યો છે આપણને સ્ટોક અંગેનો. 50,000નો સ્ટોક તેજ લિમિટેડ પાસેથી ખરીદેલા માલ પૈકીનો છે, જેમાં વેચાણ કિંમત પર 20% નફો ઉમેરેલ હતો. એટલે 50,000ના 20% એટલે 10,000 રૂપિયા સ્ટોકમાં નફો છે. એટલે આપણે આમનોંધ શીખ્યા હતા કે સ્ટોકની કિંમત ઘટાડવી પડે, એટલે આપણે આ વધારાની રકમ ચૂકવી. એટલે પાઘડી ખાતે ઉધાર એ સ્ટોક ખાતે આજે સ્ટોકમાં ન મળેલ નફો માંડી વાળ્યો. તો આપણે રકમની નક્કી કરીએ. 50,000ના 10 રૂપિયા 18,50,000. ત્યાર પછીના વ્યવહારોમાં દેવાદારોમાં 75,000 તિમિર લિમિટેડના લેણાનો સમાવેશ થાય છે. કે દેવાદાર અને લેણદારનો વ્યવહાર છે, એટલે આપણે આમનોંધ કરવી પડશે. લેણદાર ખાતે
દેવાદાર ખાતે બાબત જે પરસ્પરના લેણા દેવા માંડી 75,000 રૂપિયા આપણને આપેલા છે અને છેલ્લો અને અંતિમ વ્યવહાર તિમિરની દેવી હુંડીઓ પૈકી અડધી દેવી હુંડીઓ તેજી લખેલી છે. તિમિરની દેવી 40,000 ની છે, તે પૈકી અડધી એટલે 20,000 રૂપિયાની હુંડી થાય. એ પણ પરસ્પરનો વ્યવહાર થયો એટલે આપણી આમનો ફિક્સ છે. દેવી હુંડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે 20,000 રૂપિયા બાબત જે પરસ્પરની હુંડી માંડી વાળી. તો આ રીતે તમારી 5 આમનો થાય. ત્યારબાદ આપણને ખરીદનાર ના ચોપડે પાકું સર્વે તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. તો ખરીદનાર છે તેજ લિમિટેડ. આ ચોપડે પાકું સરવૈયું તેજ લિમિટેડ ના ચોપડે ચાલો મિલકતો લખીએ આપણે. પાઘડી, ત્યાર પછી પ્લાન્ટ, યંત્રો, રોકાણો, સ્ટોક, પછી દેવાદારો, લેણી હુંડી, રોકડ, બેંક. ચલો કિંમતો લખતા જઈએ. તો પાઘડી 2 લાખ પ્લસ 1 લાખ 3 લાખ પ્લસ અહીં સ્ટોકના 10,000 છે એટલે 3 લાખ પ્લસ 10,000 એટલે 3 લાખ 10,000. પ્લાન્ટ અને યંત્રો 6 લાખ પ્લસ 5 લાખ 11 લાખ. રોકાણો 1 લાખ પ્લસ 1 લાખ 24,000 એટલે 2 લાખ 24,000. એટલે પ્લાન્ટ યંત્રોમાં 11 લાખ 2 લાખ 24. ત્યાર પછી સ્ટોક આપેલો છે 80,000 અને 1,50,000 એટલે 2 લાખ 30,000.
એમાંથી 10,000 નો આગળી ખેતે લઈ ગયા, નહીં મળેલ નફો માંડી વાળ્યું એટલે 2,20,000. એ જ રીતે પરસ્પરના વ્યવહારો દેવી ઊંડી અને લેણી ઊંડીમાં આવશે. તો દેવાદારો 2,50,000 પ્લસ 2 લાખ એટલે 4,50,000. એમાંથી 75,000 ના દેવાદારો આપણે માંડી વાળ્યા હતા એટલે 3,75,000 આવશે. એ જ રીતે તમારી દેવી ઊંડી આવશે અને લેણી ઊંડી પરસ્પર માંડી વાળી છે. લેણી ઊંડીની રકમમાં પ્લસ 76,000 એટલે 1,46,000. ₹26,000 અને છેલ્લે રોકડ અને આ રીતે તમારી મિલકત લેણા બાજુનો સરવાળો 25,45,000 થશે. હવે ઇક્વિટી શેર મૂડી, તો અહીં જેની પોતાની લેવાની 3,20,000 40 રહ્યા છે તે એટલે 3,20,000 ખરીદ કિંમત પેટે આપણે આપ્યા હતા ₹2,24,000 અને 5,44,000 ટોટલ. જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત માત્ર તેજની 3 લાખ, નફા નુકસાન ખાતે અનામત નફા નુકસાન ખાતું. સામાન્ય અનામત માત્ર તેજની જે આપણે લેવાની હતી 3 લાખ, %10 પછી લેણદારો અને ત્યારબાદ દેવી ઊંડી. તો ડિબેન્ચર્સ નું ટોટલ કરીએ આપણે 4,80,000 પ્લસ 4 લાખ એટલે 8,80,000. લેણદારોમાં 2 લાખ પ્લસ 1 લાખ એટલે 3 લાખ. એમાંથી પરસ્પરના વ્યવહારો લેણદારોના 75,000 બાદ કરી દઈએ એટલે ₹2,25,000 અને દેવી ઊંડીનો સરવાળો આપણે કરીએ તો 40,000 પ્લસ 60,000 એટલે 1 લાખ. એમાંથી પરસ્પરની હુંડી 20,000 બાદ કરી દઈએ ₹80,000 આવશે. આ રીતે તમારા પાકા સર્વેનો સરવાળો દેવા બાજુ પણ 25,45,000 આવશે અને તમારું પાકું સર્વે ટેલી થઈ જશે. તો આ રીતે તમારે કોઈ પણ વ્યવહાર હોય કોઈ પણ દાખલો આપેલો હોય ખરીદીમાં અને વેચનારના ચોપડે જે કંઈ માહિતી માંગી હોય તે તમે સરળતાથી લખી શકો.